નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાના અહેમદપુર માંડવી બીચ પર્યટન ગતિવિધિને લઈને પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે નવું નજરાણું બની રહ્યું છે। દીવ નજીક બીચને સુંદર પર્યટનનું સ્થળ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દીવ નજીક પર્યટન ઉદ્યોગને વેગ મળે તે માટે અહેમદપુર માંડવી બીચ પર્યટન ગતિવિધિને લઈને પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે નવું નજરાણું બની રહ્યું છે। રાજ્ય સરકાર, પર્યટન વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહેમદપુર માંડવી બીચ ખાતે મુક્તપણે જોવા મળતી ડોલ્ફિન અને સૂર્યોદય સાથેના રમણીય બીચ પર પ્રવાસી ગતિવિધિ માટે દેશભરના પ્રવાસીઓને આકર્ષવા માટે પર્યટનનું એક નવું સરનામું બનાવવાની દિશામાં કામ શરૂ થયું છે। સૌરાષ્ટ્રને પર્યટનનું કોરિડોર માનવામાં આવે છે। જગતગુરુ દ્વારિકાધીશ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહોની સાથે સોરઠ અને કાઠિયાવાડી પરંપરાની સાથે સ્થાનિક ભોજન જે સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે પર્યટનનું એક નવું નજરાણું ઉના નજીક આવેલા અહેમદપુર માંડવી બીચ પર આકાર લઈ રહ્યું છે। અહીં 3 દિવસ સુધી ચાલેલા બીચ ઉત્સવ બાદ હવે અહીં કાયમી ધોરણે પ્રવાસન ગતિવિધિ વર્ષ દરમિયાન સતત ધમધમતી રહે તે માટે રાજ્યની સરકાર, પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। આગામી થોડા જ મહિનામાં અહેમદપુર માંડવી બીચ પર દેશ અને વિદેશના પ્રવાસીઓ રજા અને વેકેશનની સાથે સાથે ખાસ પ્રસંગોમાં પર્યટનની મજા લેતા જોવા મળે તે માટેનું કામ શરૂ થયું છે। બીચને બ્લુ ફ્લેગ મળે તેની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં પ્રવાસન માટે નવા બની રહેલા બીચને બ્લુ ફ્લેગનું બીચનું પ્રમાણપત્ર મળે તે માટે પણ કામગીરી શરૂ કરાઈ છે। વધુમાં અહીં ડોલ્ફિન એકદમ મુક્તપણે જોવા મળે છે તો સાથે સાથે અહીં સૂર્યોદયનો નજારો પણ જોવાનો એક વિશેષ અનુભવ બની રહેશે, જેની સાથે બીચ પર આવતા પ્રવાસીઓને રહેવા જમવાની સાથે વોટર સ્પોર્ટની સુવિધા પણ મળી રહે તે માટેનું આયોજન પણ સરકાર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રવાસન સ્થળને વિકસિત કરવા માટે અહીં આવતા પ્રવાસીઓની તમામ સુખ સુવિધાઓની ધ્યાને રાખીને આયોજન કરવામાં આવે તો કોઈ પણ પર્યટન સ્થળ પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસી શકે છે, જેને ધ્યાને રાખીને નાલિયા માંડવી બીચને પ્રવાસનનું એક નવું સ્થળ વિકસાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।